ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જોશો, કારણ કે આપણો બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે, વાગી રહ્યા છે સવારના 8. રાતના હું જામનગર હતો, 4 વાગે ઘરે પહોંચ્યો, પછી સૂઈ ગયો, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો પાછો ઉઠીને. હવે અત્યારે મારે જવાનું છે જામ જોધપુર ઉમિયા મોબાઈલના ઓપનિંગની અંદર. તો ફટાફટ નીકળી, આપણે ટાઈમ બહુ વેસ્ટ થઈ ગયો છે, આને લેટ થઈ ગયો છું એકદમ. ટૂંકમાં હું ગમે ત્યાં જવા માગતો હોઉં ને ત્યાં હું કોઈ ટાણે પૂગી જ ના શકું. કંઈ વાંધો નહીં, તો યાર પ્રયત્ન કરીએ જેટલું વહેલું પહોંચાય એટલું. પહોંચાય તો નહીં પણ તો એ પ્રયત્ન કરવો જરૂરી છે. ફટાફટ હાલો, ગાડીની ચાવી લઈ લઉં, ગાડીનો લોક ખોલીએ, અંદર બેસીએ. ગાડી લુવાનો ટાઈમ નથી. કેટલું તમારું ભાઈનું શેડ્યુલ કેટલું વ્યસ્ત છે, તમે વિચાર કરો. ફાઇનલી તમારો ભાઈ નીકળી ગયો છે જામ જોધપુર તરફ, અને મારી સાથે આવી ગયા છે હેમંતભાઈ કંડોરિયા. અમારી બેની જુગલ જોડી છે, અમે બે જ્યાં ત્યાં ભેરા જ જતા. તમને ખબર છે, ઘણા બધા બ્લોગની અંદર જોયું, ઘણી વાર તો હું બ્લોગ બહુ શૂટે નથી કરતો, એટલે કદાચ તમને વધારે ખ્યાલ નહીં હોય. પણ યાર મારા કરતા માર્કેટ આપણે હેમંતભાઈ છે. પેલા રામ હેમંતભાઈ કરવા જાય, અરે હેમંતભાઈ ગયા વાત છે ભાઈ. જમાનો ભાઈ જમાનો, કશું વાંધો નહીં. ઓન ધ વે છે, હાલો ફટાફટ આપણે નીકળી. હજી ગોપની હસ્તી આવવાની છે, એસકે. એને ઘેર તેડવા જવો પડે. એટલે આખડીને ફોન કરીને કહેતો 3 પાર્ટી આવી ગયા, કઈ વિવા નથી, આપણે કોઈ ધ્યાનમાં નથી જવું. ફાઇનલી 3 પાર્ટી પૂગી ગયા છે ને મરઘેશ આવી ગયો છે. મોડું કરતો મરઘેશ ઓલો ડાયલોગ મારતે. કયો તાર ભાઈનું કલેક્શન જો તાર ભાઈનું કલેક્શનમાં ઘટે નહીં. લે 5 કરોડ ની ઘડિયાળ, 5 કરોડ ની ઘડિયાળ, 1.5 કરોડ નો મોબાઈલ, 1.5 કરોડ નો મોબાઈલ. આ ડોક કેટલા કરોડ ની? તારી ડોક વાર. ખમણ મગાવી દીધું છે. ખમણ આપણે હેમંતભાઈ કહે છે, આપણે જે ગાંઠિયા આવે છે ખમણ આપણે ટ્રાય કરી વધવા દઈએ. થોડુંક રહેવા દેજે. તો ભાઈ નાસ્તો પાણી એકદમ કમ્પ્લીટ કરી લીધું છે આપણે. એસકે ભાઈ ગૂગલ પે કરી દીધા છે. કેટલા કર્યા તમે? ગૂગલ પે 150 રૂપિયા. 150 મેસેજ બતાડ દો. ના આમાં જોવું ને, 150 રૂપિયા, 150 રૂપિયા ગૂગલ પે કરી દીધા. મેં કીધું તું કે હું પેલા ફરતો ખવડાવતો તો મેં ખવડાવ્યા. એમ ભાઈ મસાલો બનાવી નાખો ફટાફટ. લાઈવ પૈસા લાઈવ કાઢીયા ના તારે સ્કીન તો હાલતો સ્કીનર મારે હાલતો તો લાઈવ કઈ દેરમાં તને કે પૈસા દઈશ. મને સિંગ લઈ દે 10 રૂપિયા આખો પર ના આખો. હાલો મોડું થાય યાર. હાલ ને બાપા, જામજોધપુર કેવડી પબ્લિક ભેગી થઈ ખબર? કેવડી થઈ? દુનિયાના છોકરા હાલ ની. હાલો ફાઇનલી તમારા ભાઈ જામજોધપુર ની અંદર એન્ટ્રી લઈ લીધી છે. હવે ફટાફટ આપણે ઓપનિંગ શોપે વયા જઈએ. છોકરાઓ બધા જો પડી ના જાવ તમે, હેઠા ટાટિયા આવી જાય ક્યાંક. હાલો ભાઈ, બધું ફરીને આવી ગયા છે. થકવી દીધો મને ખરેખર. એટલા બધા ધક્કા માર્યા છે ને, કઈ વાંધો નહીં. હવે જમવા આવી ગયા છે, મસ્ત મજાનું જમી લઈ હું અને હેમંતભાઈ. કારણ કે જમ્યા વિના અમને મેળ આવે નહીં. અમારે પહેલાં પેટ પૂજા હોવી જોઈએ ને પછી બધું. અમારા હેમંતભાઈ માટે ફેન્ટા આવી ગયું છે. આપણે તો પંજાબી જ ખાવાના છે. તારે ચિપ્સ ખાવી છે ને? હવે જમવાનું આવી ગયું છે. રોટલી છે, 2 પ્રકારની પંજાબી સબ્જી છે, જીરા રાઈસ છે, દાલ ફ્રાય છે, છાશ છે, પાપડ છે, અને આપણે હેમંતભાઈ ચિપ્સ ખાય. ભાઈ વાગી ગયા છે 9:30 રાતના. ઘરે આવી ગયો છું, જમી લીધું છે મસ્ત મજાનું. પાછો એકદમ હાથ પગ ધોઈ લીધા છે, નાયો નથી. હવે અત્યારે મારે જવું છે જગદીશ ડેરના ઘરે, કારણ કે જગદીશ ડેરના લગ્ન આવી ગયા છે. તો ત્યાં આપણે જવાનું છે ગીત ગાવા માટે. તો કાલે મારે રાજકોટ જવાનું છે. મેં કીધું આજે આવી જાઉં, કાલે તું રાજકોટ વયો જાય તો કદાચ નહીં પહોંચી શકું, એટલે આજે જઈ આવું. પછી 2 દિવસ પછી એને માંડવા છે, પછી એની જાન છે, લગ્ન છે આપણા જગદીશભાઈના.
અચ્છા અહીંયા હે કા હામી ફેસલેટ આવે મને ડેલો દેખાડો ને ભાટ કરું જાતા આવી ફટાફટ જગદીશ ડેરના ગીત ગાવા માટે ભાઈ નેક્સ્ટ સવાર થઈ ગયું છે બીજું સવાર થઈ ગયું છે અને વાગી રહ્યા છે 9 અને અત્યારે હું નીકળી ગયો છું ક્યાં ખબર રાજકોટ માટે કારણ કે રાજકોટ મારે એક ઇમરજન્સી કામ છે રાજકોટ આજે કામ પતાવીને ફટાફટ રાતના જ પાછું આવી જવું છે ફટાફટ નીકળું રાજકોટ માટે લેટ્સ ગો ભાઈ રસ્તાની અંદર છે ને આપણે ગાડીની અંદર પંચર પડ્યું હતું આ ટાયરની અંદર પંચર કરાવ્યું છે આગળ અને હવે છે ને ફુવારો મારી દે ખાય ઘા એટલે આપણું કામ પતે ઘણા દિવસથી ધોઈ નથી ગાડી વાહ બધા છોકરાઓ ઉભા જો શું કરે ઓહો હો આખી નિહાર માથે લઈ લીધી ભણજો વિડિયો જોઉં છો મારે એવું સાહેબ નથી ને ડેન્જર નથી ને કે સાહેબ તો વાંધો નહીં ને સર્વિસ કરીને નાખો બસ ક્લાસમાં જઈને ભણો કે વિડિયો જો ગરીબ માણસ હું કામ ઓલું કરો આ ગુજરીમાં શર્ટ લીધું ટી શર્ટ લીધું રવિવારીમાંથી એવું વાહ ભાઈ અત્યારે ડીઝલ નાખવા આવી ગયા છે ડીઝલ નાખવાની પ્રોસેસ ચાલે છે ફૂલ ટાંકી કરવાની છે ડીઝલ બહુ ખાયેલા ભાઈ ડીઝલ ભરાવી લીધું છે 4000 નો ચાંદલો થઈ ગયો છે અને હવે અમારે રેડબુલ પીવું છે એસકે રેડબુલ પીવું ભાઈ રેડબુલ વગર ના હાલો ખબર નહીં અમને ટેવ પડી ગઈ છે એ મેં પાડી એમ કે રેડબુલ છે ભેરું નથી થતું અમારું ટૂંકમાં ટેસ્ટ નથી આવતો એક કોલ્ડ ડ્રિંક્સ ને કઈ સોફ્ટ ડ્રિંક નો ટેસ્ટ નથી આવતો અમને રેડબુલ જી પીને આમ મજા આવે ભાઈ આમ કેમ ફ્રેશ લાગે પેલા મારું ફેવરેટ હતું ફેન્ટા માંથી ડાયરેક્ટ રેડબુલ માં ઠેકડો માર્યો અને ફ્રેશ લાગે ફ્રેશ લાગે નીંદર ના આવે તમને 2 કલાક પીતા જાજો મજા આવી ઓન ધ વે છે કે હોટલ આવે ને હારી તો ત્યાંથી લઈએ બીજી દુકાન તો રેડબુલ નથી મળતું કે હારી હોટલ હોય ત્યાં જ મળે પાછી વસ્તુ 2-3 દુકાને જોયું છે ના મળ્યું કે હવે આગળ જઈને જોઈ તો ફાઇનલી તમારા ભાઈના હાથમાં આવી ગયું છે રેડબુલ આ રેડબુલ પીને હું રાજકોટ પહોંચવાનો છું રાજકોટ ની અંદર જઈને બાકા સાકી બોલાવવાનો છું હા દાગડધૂમ હું એમ પીવાનું હોય કે સૈફા ભાઈ માણસને મજા આવે એમ પીએ કોઈ માણસને એમ ના કહેવાય આમ પીવાય આમ છોકરાને મજા આવે એમ પીવું લે ઉતરી જા ગાડી નો કીધું ને તને ઉતરી જા જેલ મિત્રો પેપ્સી ના પીતા રેડબુલ હે ભાઈ 125 નો રૂપિયાની પેપ્સી નથી આમ પીવાનો જામ થોડું કામ વીઆઈપી છે અંદર લાગુ છે લે આપણે ખાડે એટલે મેં તને શીખાડ્યું કે રેડબુલ હું હે ખબર હે વેહવારી ફેન્ટા પીતો તું વેહવારી ફેન્ટા પીતો રેડબુલ પીવું છું તમારે પીવું કોને હાલો રાજકોટ હવે રાજકોટ જઈને જ મળી આવે ડાયરેક્ટ ખાવું છે ત્યાં રાખજે ભૂખે માર્યા છે મારા ભેગો તો રેડબુલ પી લે ને 2 કલાક સુધી ભૂખ ના લાગે મને હો 2 કલાક મને લાગી ગઈ છે ભાઈ ખાવાની રાત ગમે ને યાર નહીં રી એકચ્યુઅલી માં તારા ભાઈને જમવું છે નહીં રે ટાકામ ના ઠોકજો કેમિકલ નો ટાકો છે હું ઊભી નહીં રાખે ઉપાડ લે આજુબાજુ બધું હું ગાડી ઊભી નહીં રાખ હું રેડબુલ મોઢામાં નાખ લે ને આખો ડબલા હોય તો બીજું કોઈ ઓલો જે વિડિયો એવડે કે વાલો બાય હાલો ફાઇનલી તમારો ભાઈ રાજકોટ ની અંદર પૂગી ગયો છે રાજકોટ ની અંદર આપણો અનિલભાઈ ચાવડા હેલો બ્રધર મજામાં એકદમ જલસો તમને જોઈને વધારે આનંદ થયો જમવા આવ્યા સ્પેશિયલ વાહ આપણું ભાઈ થાળી આવી ગઈ છે આજનું મેનુ એટલું છે જો હું ચા નથી પીતો હું નથી પીતો હું નથી પીતો એમ કઈ પીધા રાખો ને એ બહુ મોટી વાત છે હું જોયું તું બ્લોગ જોયો તો ને તારો એમ તે કીધું ને હરણ્ય ભાઈ ભાઈ એવું કીધું ખબર હે હું ચા નથી પીતો પણ એ કે મારા સસરાને જે આવ્યો ને તો મારે હું ચા પી લઉં છું છે હા અને પછી પાછળ દાંત કાઢ્યા એ મને લાગે તે અમને યાદ કરી રહી છે ગીલું થાય ને હવે અત્યારે આપણે નીલભાઈના શોપે પૂગી ગયા છે મસ્ત મજાનું કલેક્શન યાર જોવું કલરિંગ કલેક્શન હો ભાઈ કલરિંગ તો એક પીસ આમ તમને મગજની અંદર ઘૂસી જાય નથી ઘૂસતું વાહ અને જો આપણે નીલભાઈ પાછું રેડબુલ મગાવ્યું છે આજે રેડબુલ આપણે કેટલા પીધા 2 નહીં મેં સવારે પીધું હતું 3 પીધા તમારો ભાઈ જો આમ તમારો ભાઈ તો હીરો જ છે હીરો કરો કમેન્ટ